તો વાત કરીએ રોજ એક દાડમ ખાવાથી આપણને શું ફાયદા થાય છે। કેમ કે દાડમની અંદર ઘણા બધા વિટામિન્સ મિનરલ રહેલા છે, જેમ કે દાડમની અંદર આયરન ભરપૂર માત્રામાં છે, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા છે અને ઘણા બધા એવા તત્વો છે કે જે ઓલ ઓવર આપણી હેલ્થને સારી કરવા માટે ઘણો જ ફાયદો કરે છે। દાડમની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને આપણને બધાને ખબર છે કે રોજ આપણને ફાઈબરની જરૂર પડતી હોય છે। ફાઈબર આપણા શરીરમાં સારી માત્રામાં જાય તો આપણું ડાયજેશન એટલે કે પેટ રિલેટેડ સમસ્યાઓથી આપણને છુટકારો મળે છે, ડાયજેશન આપણું બહેતર થાય છે અને ફાઈબર આપણા શરીરની સારી રીતે સાફ સફાઈ કરે છે। તો દાડમનો યુઝ કરવાથી આપણને એમાંથી થોડું ઘણું ફાઈબર પણ મળવાનું છે। સાથે સાથે દાડમની અંદર આયરન ભરપૂર માત્રામાં રહેલું છે અને જે લોકોને લોહીની કમી છે, એનિમિયાનો પ્રોબ્લેમ છે, એવા લોકો માટે દાડમ એ ખૂબ જ સારું ઓપ્શન છે। કેમ કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે રોજ ખાઈ નથી શકતા, તો એના ઓપ્શનમાં દાડમ છે, કોઈક દિવસ બીટ છે, એ રીતે ખાઈ અને તમે તમારા આયરનમાં વધારો કરી શકો છો। સાથે સાથે દાડમની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને આ એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરની ઇન્ફ્લેમેશન એટલે કે સૂજન ઓછું કરવાનું પણ કામ કરે છે અને સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ અને બીજા વિટામિન સી, આ જે બધા પોષક તત્વો છે એ બધા જ પોષક તત્વો ક્યાંક ને ક્યાંક આપણી સ્કિનને વધારે બહેતર, વધારે ગ્લોઈંગ અને હેલ્ધી બનાવવાનું કામ કરે છે, એટલે કે સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। અને એ સાથે સાથે જ પ્રેગ્નેન્ટ લેડી માટે પણ અનાર ખૂબ જ ફાયદો કરે છે અને એના પૂરા સ્વાસ્થ્ય ઉપર એની અસર થતી હોય છે, એટલે પ્રેગ્નેન્ટ લેડીએ પણ આનો યુઝ કરવો જોઈએ।